તો રાજકોટ શહેરમાં દબાણ હટાવો ઝુંબેશ અંતર્ગત મહાનગરપાલિકાએ મોડી રાત્રે આક્રમક વલણ અપનાવ્યું છે। જી હા, તંત્ર દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં આવેલા 13 જેટલા ધાર્મિક બાંધકામોને દૂર કરવાની કામગીરી હાથ ધરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખાસ કરીને મવડી મેઇન રોડ પર સ્થિતિ વધુ ગંભીર બની હતી, જ્યાં હનુમાનજીનું મંદિર તોડવામાં ગયેલી ટીમોને લોકોએ ઉગ્ર વિરોધ કર્યો અને મવડી વિસ્તારમાં મનપાની ટીમ જેવી જ દબાણ હટાવવા માટે પહોંચી અને તરત જ મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉમટી પડ્યા। લાખોએ રસ્તા પર બેસીને રામધૂન બોલાવી અને તંત્રની કાર્યવાહીનો વિરોધ પણ નોંધાવ્યો। વાતાવરણમાં તંગદિલી વધતા અને અંતે સ્થાનિકો અને આરએમસી અધિકારીઓ વચ્ચે મધ્યસ્થી થઈ હતી અને લોકોએ બાહેધરી આપી હતી કે મંદિર અમે જાતે દૂર કરીશું, જે બાદ તંત્રે માત્ર મંદિરનો ઓટલો તોડી સંતોષ માન્યો। રાજકોટના અન્ય વિસ્તારોમાં પણ આ પ્રકારે મોડી રાત્રે થયેલી કાર્યવાહીને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે। તંત્ર દ્વારા કોઈ પણ જાણ કર્યા વગર કે વિશ્વાસમાં લીધા વગર ધાર્મિક સ્થળો દૂર કરવામાં આવતા લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। હાલમાં મવડી સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ અને મનપાની ટીમ ચાંપતી નજર રાખી રહી છે। મેન રોડ ઉપર જે શાક માર્કેટમાં 45 થી 50 થી 55 વર્ષ જૂનું હનુમાન દાદાનું મંદિર છે, આસ્થાનું કેન્દ્ર છે અમારા મવડી રોડ ઉપરનું। આ અમને 2 નોટિસમાં આ લોકો ડિમોલેશનનું એવું કહી ગયા છે। આજે 5 વાગે નોટિસ આવી છે અને સાંજે 1 વાગે કે ડિમોલેશન અમે કરશે। અમારું કહેવાનું એવું છે કે 5 નોટિસ બજાવ્યા પછી તમે ડિમોલેશન કરી શકો। પ્લસ આ જ જગ્યાએથી 500 મીટર આગળ એના દરગાહ રોડ વચ્ચે રહે છે, એ દરગાહની નોટિસ તો આપેલી નથી એ લોકોએ। અમે એ લોકોને એવું એક જ અમારી માંગ છે કે તમે ન્યાય આપો તો બંને સમાજને હરખો ન્યાય આપો, એકને અન્યાય આ થાય છે અમારા હિન્દુ ઉપર। ખાસ કરીને તમે રજૂઆત કરી કરવાનો ખરો સહિત તો અમને એક પણ રજૂઆત કરવાનો સમય નથી આપ્યો કે નથી ટાઈમ આપ્યો। આજેની જ વાત, આજે 5 વાગે વોટ્સઅપ દ્વારા અમને નોટિસ આવી છે। કોઈ લેખિત અમને લેખિતમાં અમને દઈ ગયા નથી આ લોકો નોટિસ, વોટ્સઅપ દ્વારા નોટિસ આવી છે અને સાંજે 1 વાગે કે અમે ડિમોલેશન કરવા। અત્યારે તો પાડવા આવવાના શું અમારો એક જ માંગ છે કે અમે પાડવા નહીં દઈ કોઈ કાળે। આગળ 500 મીટર આગળ દરગાહ છે એની અમને નોટિસ આપશે, દેખાડશે તો અમે એમાં ડિમોલેશન કરવા દેવું।